શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણના છેલ્લા શબ્દો ક્યાં હતા? એકવાર ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના ઝાડ નીચે બેસીને વાંસળી વગાડતા હતા. કૃષ્ણ તેમના જમણા પગ પર ડાબો પગ ચડાવીને બેઠા હતા. ત્યારે ત્યાંથી જરા નામનો એક શિકારી નીકળ્યો. શ્રી કૃષ્ણના પગનું લાલ તળિયું હરણના મોઢા જેવું ચમકતું હતું. એને હરણ સમજીને જરાએ તેને બાણ માર્યો, જે બાણ ભગવાનના અંગૂઠામાં વાગ્યો અને તે જ સમયે દ્વારકામાં પ્રલય આવી ગયો. કેમ કે ત્રેતાયુગમાં રામે વાલીને સંતાઈને માર્યો હતો. તેથી વાલીની પત્ની તારાએ શ્રીરામને શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે તમે મારા પતિને સંતાઈને માર્યો છે ને, તેવી જ રીતે આવતા જન્મમાં તમારું મૃત્યુ થશે. તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું. પોતાના આરાધ્યનું મૃત્યુ જોઈને જરા શિકારી રડવા લાગ્યો અને ભગવાનના ચરણોમાં પડી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે જરા, તું રડ નહીં, આ મારી જ લીલા હતી. જા, આ કામ માટે તને સ્વર્ગ મળશે કે જેના માટે ઋષિમુનિઓ તપ કરે છે.